નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ટાટ સેકન્ડરી 2026 જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરીની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમારે સેકન્ડરીની અંદર શિક્ષક બનવું હોય તો ટાટ સેકન્ડરીની પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી એ માધ્યમિકની અંદર જો તમારે શિક્ષક બનવું હોય તો હાલમાં તેના ફોર્મ ભરાવાના ચાલુ છે, જેમાં શું લાયકાતની જરૂર પડશે, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થાય, તમારે અરજી કેવી રીતે કરવી, ક્યારે કરવી, કઈ વેબસાઇટમાં કરવી, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે જેવી આ એક્ઝામને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ આપણે લાયકાતની, તો તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, જેમાં BA, BSc, BCom ની અંદર તમે ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, સોશિયલ સાયન્સ છે, મેથ સાયન્સ છે, સંસ્કૃત છે, કોમ્પ્યુટર છે, ફિઝિકલ એજ્યુકેશન છે અને એગ્રીકલ્ચર છે, આવા વિષયો સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય। ત્યારબાદ તમે BEd ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ, અથવા તો BEd ના છેલ્લા વર્ષમાં હશો તો પણ તમે અરજી કરી શકશો। તો આવી રીતે તમે શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ફરજિયાત હોવા જોઈએ, તો તમે ટાટ સેકન્ડરીની અંદર ફોર્મ ભરી શકશો। પછી વાત કરીએ આપણે એક્ઝામ ફી, પરીક્ષા ફી ની, તો કે SC, ST, એક્સ સર્વિસમેન હોય, SCBC હોય અને EWS કેટેગરીના ઉમેદવારો હોય અને 400 રૂપિયા ફી ભરવાની થશે, અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની થશે। અને ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI ID થી ફક્ત ઓનલાઈન મોડથી ફી ભરવાની રહેશે। અને મિત્રો અરજી તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 18/2/2026 થી ચાલુ થઈ ગયા છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/2/2026 રહેશે। અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ફોર્મ ભરવાનું, ત્યારબાદ ફોર્મને સબમિટ આપવાનું અને ત્યારબાદ તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે। અને પરીક્ષા તારીખ છે મિત્રો 26 એપ્રિલ 2026 ના રોજ આયોજિત કરવામાં આવશે, એટલે અત્યારથી તમામ વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ કરી દો, જેથી કરી તમે આસાનીથી આ પરીક્ષા પાસ કરી શકો। અને મિત્રો આ પરીક્ષાની ફૂલ નોટિફિકેશન જેમાં વિસ્તૃતમાં એટલે કે વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે અને આ પરીક્ષાની તમામ માહિતી આપેલી છે, એ PDF છે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં આ પરીક્ષાની નોટિફિકેશન પણ મૂકેલી છે અને અગાઉ કોઈ પણ ભરતી હોય અથવા તો ભવિષ્યમાં કોઈ પણ ભરતી આવવાની હોય એની તમામ નોટિફિકેશન છે મિત્રો એ ટેલિગ્રામ ચેનલમાં આવતી રહેશે, એટલા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો। તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે સરસ મજાના ટાટ સેકન્ડરીના ફોર્મ ભરાય છે, જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 27 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।